વાત કરીએ રાજકોટની। રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે। સીતાજી ટાઉનશીપના આવાસમાં થતું હતું ગર્ભ પરીક્ષણનું કામ। મહિલા પોલીસ કર્મીએ ડમી ગ્રાહક બનીને ઓપરેશન પાર પાડ્યું છે। 12 પાસ મહિલા 16,000 રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી। એસઓજીએ ગર્ભ પરીક્ષણ કરનારી મહિલાની ધરપકડ કરી છે। ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલો રોકી રહી હોવાનો પણ ખુલાસો થયો છે। સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રોનક, રાજકોટની આ ઘટના કે જ્યાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું જેનો પર્દાફાશ થયો છે। હજી રાજકોટ એસઓજીને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક સરોજ ડોડિયા નામની જે મહિલા છે જે આ પહેલા પણ આ પ્રકારના જે ગોરખ ધંધામાં પકડાઈ ચૂકી છે તે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આવેલી સીતાજી ટાઉનશીપમાં એક આવાસ ભાડે રાખીને ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કામ છે તે ચલાવી રહી છે ને આને આધારે જ એસઓજી પોલીસ છે જે સમગ્ર ઓપરેશનનો પ્લાન ઘડ્યો હતો ને તેમાં એક મહિલા પોલીસ કર્મી છે એસઓજીને તેમને જ ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યા હતા ને આ સમગ્ર મામલો છે સમગ્ર જે કૌભાંડ ચાલી રહ્યું હતું ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું તેનો પર્દાફાશ કર્યો હતો। સરોજ ડોડિયા નામની જે આરોપી છે તે પહેલા પણ આ પ્રકારના ધંધાઓમાં ઝડપાઈ ચૂકી છે ને ગ્રાહકો શોધવા માટે તેણે મહિલા દલાલો પણ રોકી હોવાની ચોંકાવનારી વાત છે તે આ મામલે સામે આવી છે। ત્યારબાદ આ મહિલા દલાલ મારફતે જ પોલીસે છે તે આ સરોજનો સંપર્ક કર્યો હતો ને આખું ઓપરેશન છે તે ગોઠવ્યું હતું ને અહીંયા જ્યાં ગર્ભ પરીક્ષણ ચાલતું હતું ત્યાં પોલીસની ટીમ છે તે પહોંચી હતી ને ત્યારબાદ જે આખું લાઈવ ઓપરેશન પાર પાડ્યું હતું તેમાં સ્પષ્ટ રીતે જે આ સરોજ ડોડિયા છે જે માત્ર 12 પાસ છે અને આ પ્રકારે ગર્ભ પરીક્ષણ છે ચલાવતી હતી તેનો પર્દાફાશ થયો હતો। 16,500 20,000 જેટલી રકમ છે તે આ મહિલા ગ્રાહકોને કહેતી હતી ને ત્યારબાદ 15,000 જેટલી રકમમાં પણ આ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ જેવો ગંભીર ગુનો છે તે આચરતી હતી। સમગ્ર મામલે એસઓજી હવે આ મહિલાની ધરપકડ કરીને તાલુકા પોલીસને સોંપી છે તેની વધુ પૂછપરછ હાથ પણ ધરવામાં આવી છે કે તેણે આવી કેટલા ગર્ભ પરીક્ષણ છે છેલ્લા કેટલાક સમયમાં કર્યા છે। હવે પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે ને ચોંકાવનારી વિગતો પણ વધુ બહાર આવી શકે છે। જી બિલકુલ રોનક, આભાર। રાજકોટમાં 12 પાસ મહિલા 16,000 રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરતી હોવાનો ખુલાસો થયો છે।